ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી વતી હું જોશી જય ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપણે ભાગ 1 ચેપ્ટર નંબર 1 વિદ્યુતભારો અને ક્ષેત્રો આ ચેપ્ટરના દાખલાઓ ઉદાહરણના સ્વાધ્યાયના દાખલાઓનો અભ્યાસ કરીએ છીએ. બરાબર, તો એ જ અભ્યાસ આજે આગળ વધારીએ. જો તો તમને પ્રશ્ન આ રીતનો આપ્યો છે, ઉદાહરણનો દાખલો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે +q અને -q વિદ્યુત ભારોને સમબાજુ ત્રિકોણના 3 શિરોબિંદુઓ પર મૂકેલા છે. તો દરેક વિદ્યુત ભાર પર લાગતું બળ મેળવો. એક સમબાજુ ત્રિકોણ છે જેની દરેક બાજુનું માપ L. બરાબર, સમબાજુ ત્રિકોણ છે એટલે દરેક શિરોબિંદુ પાસે બનતો ખૂણો 60 ડિગ્રી. આવા સમબાજુ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓ ઉપર અનુક્રમે +q અને -q એને q1 q2 અને q3 એવા નામ આપી દીધા. બરાબર, બિંદુઓ A B C આવા વિદ્યુત ભારો મૂકેલા છે. તો આ દરેક વિદ્યુત ભાર પર લાગતું બળ મેળવવાનું છે. દરેક વિદ્યુત ભાર ઉપર કેટલું બળ લાગે એ તમારે ગણતરી કરીને મેળવવાનું. બરાબર, તો જો તો પહેલા તો q1 વિદ્યુત ભાર લઈએ. તો આ q1 વિદ્યુત ભાર ઉપર આ q2 અને q3 આ બંને વિદ્યુત ભાર દ્વારા બળ લાગશે. q2 થી જે બળ લાગશે એ અપાકર્ષી બળ હશે. બરાબર, એટલે q1 ઉપર q2 દ્વારા લાગતું અપાકર્ષી બળ આ q2 થી દૂર તરફ જતી દિશામાં અપાકર્ષી બળ છે. બરાબર, એટલે આ બાજુ 1 ઉપર 2 દ્વારા લાગે છે F12. એ જ પ્રમાણે q1 પર q3 દ્વારા લાગતું બળ આકર્ષી બળ હશે. બે વિજાતીય વિદ્યુત ભાર છે. બરાબર, એટલે q1 ઉપર q3 તરફ લાગતું બળ આકર્ષી એટલે આ c તરફ. બરાબર, આ 1 ઉપર લાગે 3 દ્વારા એટલે F13 જેના ઉપર લાગે છે પહેલા, જેના દ્વારા લાગે છે પછી. બરાબર, તો આ q1 ઉપર લાગતા બે બળો. બરાબર, હવે જો તો પેલા આનું છાત્ર પાડી દઈએ. હવે આ બંને બળો જે છે એક જ બિંદુમાંથી ઉદ્ભવે છે. એક જ બિંદુએથી આ બે બળો લાગે છે. તો જ્યારે બે સદિશો કોઈ એક જ બિંદુએથી ઉદ્ભવતા હોય ને એનો તમારે પરિણામી સદિશ મેળવવો હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. બરાબર, સદિશોના સરવાળા માટેની. હવે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત કરવા માટે આ બંને સદિશો બંને બળો વચ્ચેનો ખૂણો જોઈએ. તો સમબાજુ ત્રિકોણ છે એટલે આ ખૂણો 60 ડિગ્રી. બરાબર, આ આખો ખૂણો જે છે ને એ 180 ડિગ્રી હશે. આખો ખૂણો જે છે એ 180 ડિગ્રી. જો એને તમે દર્શાવો તો આ રીતના આખો ખૂણો જે છે આખો ખૂણો 180 ડિગ્રી, એમાંથી આ ખૂણો 60 ડિગ્રી, તો બાકી વધ્યું 120 ડિગ્રી. એટલે આ બંને સદિશો વચ્ચેનો કોણ 120 ડિગ્રી. બરાબર, તો હવે પરિણામી સદિશ F1 નું મૂલ્ય મેળવવા માટેનું સૂત્ર. બરાબર, એના માટે પહેલા એક ટર્મ લખી નાખીએ. જો તો q1 q2 q3 ત્રણેયના મૂલ્ય તો એક સમાન છે. q અને આ -q છે પણ મૂલ્ય લ્યો તો +q. એટલે q1 q2 q3 ત્રણેયના મૂલ્ય q જેટલા. તથા સમબાજુ ત્રિકોણ છે એટલે AB AC BC બરાબર. બરાબર, તો હવે તમે આ બધા બળ છે 1 2 1 3 એ બધા બળ જે છે એનું તમે સૂત્ર લખો તો બધા બળનું સૂત્ર kq2/L2 જ થાય. જો તમે F12 નું સૂત્ર લખો તો k એક વિદ્યુત ભાર q બીજો વિદ્યુત ભાર q બે વચ્ચેનો અંતર L. એ જ પ્રમાણે F21 નું સૂત્ર લખો તો એક વિદ્યુત ભાર q બીજો q પાછું અંતર L. આના ઉપર લાગતું કોઈ પણ બળનું સૂત્ર લખો તો એ જ પ્રમાણે. એટલે તમે એવું કહી શકો કે F12 F13 F21 F23 F31 F32 બધા જે છે એના સૂત્ર એક સમાન kq2/L2. એને એક કોમન સંજ્ઞા F થી દેખાડી દે આવું થાય. હવે q1 પર લાગતું બળ F1 એનું મૂલ્ય. તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી પરિણામી સદિશનું મૂલ્ય જોતું હોય તો પેલા સદિશનો વર્ગ પ્લસ બીજા સદિશનો વર્ગ પ્લસ બે ગણા પેલો બીજો સદિશ ગુણ્યા બે વચ્ચેના ખૂણાની કોસ મૂલ્ય ને આખા પદનું વર્ગ. બરાબર, F12 એટલે F, F21 એટલે F. બરાબર, અને F I 1 2 2 1 F12 અને F13. બરાબર, પેલા ઉપર લાગતા બળ F12 F13. બરાબર, બધા બળ ની સંખ્યા F જ છે એટલે આની જગ્યાએ F2 આની જગ્યાએ F2 આ 2 F * F એટલે 2F2 cos 120 ડિગ્રી એટલે -1/2 ઉપર વર્ગ મળે. બરાબર, આ કેન્સલ થઈ જશે એટલે 2x2 - f2 આ માઈનસ છે અને
એટલે ખાલી x સ્ક્વેર હોય તો એનું વર્ગમૂળ એટલે f. એટલે કે પેલા q1 વિદ્યુતભાર પર લાગતું કુલ બળ kq² ના છેદમાં l² f જેટલું f નું સૂત્ર આવ્યું kq² ના છેદમાં l² જેટલું. એ જ પ્રમાણે હવે q2 ઉપર લાગતા બે બળ લ્યો તો q2 ઉપર q1 દ્વારા બળ લાગે અપાકર્ષણ F21 અને q3 દ્વારા બળ લાગે આકર્ષી F23. ફરીથી આ બેનું પરિણામી એટલે આ જ રીતના સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. બરાબર? તો આ જ રીતે q2 પર લાગતું કુલ બળ F21 બરાબર F2 નું મૂલ્ય બરાબર F21² F23² 2 F21 F23 cos 120 ડિગ્રી ઉપર એનું વર્ગ. બરાબર? ફરીથી આ બધા જે છે એ f જેટલા એટલે f² f² 2f² 2f * f એટલે 2f² cos 120 ડિગ્રી એટલે -1/2. આ 2 કેન્સલ એટલે 2f² - f² એટલે f² નું વર્ગમૂળ એટલે ફરીથી f. f નું સૂત્ર છે kq² ના છેદમાં l². એટલે q2 વિદ્યુતભાર ઉપર લાગતું બળ કેટલું હશે kq² ના છેદમાં l². બરાબર? આ f2. હવે તો કે q3 વિદ્યુતભાર પર લાગતું બળ જોવો તો કે q3 ઉપર બે બળ લાગે. પહેલા દ્વારા આકર્ષી બળ F31 બીજા દ્વારા આકર્ષી બળ F32. આ બે બળ વચ્ચેનો ખૂણો 60 ડિગ્રીનો. બરાબર? ફરીથી આ બે બળોનું પરિણામી બળ મેળવવા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. બરાબર? એટલે q3 પર લાગતું કુલ બળ F3 નું મૂલ્ય એટલે F31² F32² 2 F31 F32 cos 60 ડિગ્રી ની ઉપર વર્ગમૂળ. F31 એટલે f F32 એટલે f બેન સરવાળો એટલે 2f². આ 2f * f એટલે 2f² cos 60 ડિગ્રી એટલે 1/2 આખા વર્ગમૂળ એમ. બરાબર? એટલે તો કે આ 2 કેન્સલ 2f² + f² એટલે 3f². એનું વર્ગમૂળ એટલે √3f. એટલે ત્રીજા વિદ્યુતભાર પર લાગતું બળ √3 kq² ના છેદમાં l². તો આ ત્રણેય વિદ્યુતભાર પર લાગતા બળ થઈ ગયા. તો બહુ સિમ્પલ કેલ્ક્યુલેશન છે કે ભાઈ સમબાજુ ત્રિકોણ આપેલો છે. બરાબર? એના ત્રણેય શિરોબિંદુઓ ઉપર q q અને -q વિદ્યુતભારો છે. તો ત્રણેય વિદ્યુતભાર ઉપર લાગતું કુલ બળ મેળવવાનું. બરાબર? તો દરેક વિદ્યુતભાર પર બાકીના બે વિદ્યુતભાર દ્વારા બળ લાગે. એક આકર્ષી હશે બીજું અપાકર્ષી હશે. બરાબર? q1 અને q2 માટે. q3 માટે બંને આકર્ષી પ્રકારના બળ. બરાબર? પછી આકૃતિ ઉપરથી તમે કહી શકો કે દરેક વિદ્યુતભાર ઉપર લાગતું કુલ બળ મેળવવું હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરવો પડે. તો અહીંયા q1 આ વિદ્યુતભાર માટે બે બળો વચ્ચેનો કોણ 120 ડિગ્રી. આના માટે બે બળો વચ્ચેનો કોણ 120 ડિગ્રી. પણ q3 વિદ્યુતભાર માટે બે બળો વચ્ચેનો કોણ 60 ડિગ્રીનો. બરાબર? એટલે q1 અને q2 ઉપર લાગતા કુલ બળ ના મૂલ્ય એક સમાન હશે. પણ q3 ઉપર લાગતું બળ જે છે એ ખૂણો 60 ડિગ્રીનો હોવાથી તમને મળશે √3f એટલે કે √3 kq² ના છેદમાં l². બીજી એક વસ્તુ, હવે જો તમારે આ f1 f2 અને f3 આ ત્રણેયનું પરિણામી બળ જોઈએ છે. બરાબર? q1 q2 q3 ઉપર લાગતા કુલ બળ મળી ગયા f1 f2 f3. હવે આખા તંત્રનું કુલ બળ જોતું હોય તો જો તો હવે આ ત્રણ સદિશો જ વધ્યા. જો આ બે સદિશનો પરિણામી સદિશ આ f1, આ બે સદિશનો પરિણામી સદિશ આ f2, આ બે સદિશનો પરિણામી સદિશ આ f3. તો હવે આ બધા 1 2 1 3 2 1 2 3 3 1 3 2 દૂર કરી નાખો. એની જગ્યાએ ખાલી તમે આ પરિણામી મૂકી શકો f1 f2 f3. હવે તમારે આ f1 f2 f3 આ ત્રણેયનો પરિણામી સદિશ લેવો. આખા તંત્રનું કુલ પરિણામી બળ જોઈએ. તો એના માટેની એક ગ્રાફિકલ મેથડ છે કે ભાઈ આ ત્રણેય બળો જે છે ને અલગ અલગ બિંદુએ લાગે. આ ત્રણેય બળો માટે જે છે ને એક બિંદુ સંકલ્પના પેલા ધારવી પડે. બરાબર? એટલે કે એક બિંદુ O ધાર લીધું, આ બિંદુ O. હવે તો કે આ O બિંદુથી બંને બળો F1 અને F2 આ બંને બળો જે છે ઈ બળો ની દિશામાં ફેરફાર કર્યા વગર બંને બળોના સદિશો આ O બિંદુએથી દોરો. બરાબર? વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે આ એરો હેડ સદિશનું શીર્ષ જે દિશામાં હોય એ દિશા બળની દિશા દર્શાવે. અને આ સદિશની જે લંબાઈ હોય એ લંબાઈ જે છે એ સદિશનું મૂલ્ય દર્શાવે. સદિશ જે છે એનું નિરૂપણ કરવા માટેની આ મેથડ છે.
કોઈ પણ સદિશની લંબાઈ છે એ સદિશનું મૂલ્ય દર્શાવશે અને કોઈ પણ સદિશનો એરોહેડ શીર્ષ જે દિશામાં છે એ દિશા એ સદિશની દિશા દર્શાવશે. તો તમારે સદિશની લંબાઈ કે સદિશની દિશા એટલે કે સદિશનું મૂલ્ય અને એની દિશા બંનેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર F1 F2 બંને સદિશો એક બિંદુ O થી દોરવાના છે. તો O બિંદુએથી આ F1 અને F2 બંને સદિશો દોરી લીધા અને આ F3 સદિશ ઈ જેમ છે એમ જ દિશા લંબાઈ સહિત O બિંદુએથી F3 દર્શાવી દીધો. હવે જો તો તમારે આ F1 F2 અને F3 નું પરિણામી લેવું હોય તો એના માટે પહેલા F1 અને F2 નું પરિણામી લેવું પડે. તો F1 અને F2 નું પરિણામી જે છે એ પાછું સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી સમાંતર બાજુ ચતુષ્કોણ ધાર્યો તેના વિકર્ણની દિશા મળે એને કીધું F ડેશ. બરાબર? ઈ F ડેશ જે છે એનું તમે સૂત્ર લખો તો ફરીથી સમાંતર બાજુ ચતુષ્કોણની રીત પ્રમાણે F1 સ્ક્વેર F2 સ્ક્વેર 2 F1 F2 cos 60 ડિગ્રી. આ ખૂણો 60 ડિગ્રી નો જ હશે. બરાબર? કારણ કે સમાંતર બાજુ કારણ કે આ સમબાજુ ત્રિકોણ જે છે હા તો વિદ્યાર્થીઓ આપણે જે વાત કરતા હતા ઈ આ F1 અને F2 બંને બળો જે છે એને એક બિંદુએથી દર્શાવી અને એક બિંદુ સંકલ્પના લેવાની વાત. બરાબર? તો આ F1 F2 બંનેને દર્શાવી દીધા એક બિંદુએથી O. બરાબર? આખા તંત્રનું પરિણામી બળ મેળવીએ. બરાબર? દરેક વિદ્યુત ભાર ઉપરનું પરિણામી બળ મેળવી લીધું. આખા તંત્રનું પરિણામી બળ ઈ મેળવીએ. તો એક બિંદુ ઉપર બંને F1 F2 અને F3 ત્રણેય બળો દર્શાવી દીધા. બરાબર? F1 અને F2 નું પરિણામી F ડેશ આ ખૂણો બંને બળો વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી. તો તમે F ડેશ નું સૂત્ર મેળવો તો ફરીથી આ F3 જેવું. બરાબર? એટલે F ડેશ જે છે ઈ થશે √3 F3 નું મૂલ્ય √3 એટલે તો કે બંનેનું પરિણામી F ડેશ અને F3 બંનેનું પરિણામી શૂન્ય થશે કારણ કે બંને બળો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના એટલે પરિણામી કેવું થશે શૂન્ય. એટલે કે આખા તંત્રનું કુલ બળ જે છે ઈ શૂન્ય. એટલે આ જે તંત્ર તમે એક બિંદુ સંકલ્પતા લીધી ઈ તમને પ્રશ્નમાં પૂછેલું નથી પરંતુ એના સોલ્યુશનમાં F1 F2 F3 0 એવું આપેલું. તો એ 0 જે છે એ આ એક બિંદુ સંકલ્પતા વડે થઈ શકે. બરાબર? એટલે એના માટેનું સાદુરૂપ તમે આ રીતના આપી શકો. એટલે આખા તંત્રનું કુલ પરિણામી બળ થશે શૂન્ય. બરાબર? પછીનો એક સ્વાધ્યાયનો દાખલો જોઈએ. તો જો એમાં તમને એવું કીધું એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર 2 સેન્ટીમીટર અંતરે 9×10⁴ ન્યૂટન બાય કુલમ્બનું ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો રેખીય વિદ્યુતભાર ઘનતા ગણો. બરાબર? એટલે કે તમને અંતર આપી દીધું 2 સેન્ટીમીટર, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપી દીધી 9×10⁴. તો તમારે રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા નું મૂલ્ય મેળવવાનું છે. બરાબર? તો હવે એના માટે જો તો અનંત લંબાઈનો તાર છે તો અનંત લંબાઈના રેખીય વિદ્યુતભાર વિતરણ ધરાવતા તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એટલે ગૌસના નિયમની બીજી ઉપયોગિતા. બરાબર? એનું સૂત્ર આપણે ભણી ગયા G λ/2πε0r અથવા તો 2 ને 2 વડે ગુણી નાખો અંશ અને છેદમાં એટલે 2 λ/4πε0r 1/4πε0 એટલે k એટલે E નું સૂત્ર થશે 2k λ/r. આના ઉપરથી લેમ્બડા નું સૂત્રનો કરતા બનાવો તો E * r ના છેદમાં 2k. બરાબર? પછી મૂલ્ય મૂકો. E નું મૂલ્ય 9×10⁴, r નું મૂલ્ય 2×10⁻2 અને 2m ને k નું મૂલ્ય 9×10⁹. 9 9 2 કેન્સલ કરો એટલે 10⁻13 10⁻11 + 10⁻4 એટલે 10⁻7 કુલમ્બ બને. અથવા તો એક પોઈન્ટ શિફ્ટ કરી નાખો 0.1 × 10⁻6 એટલે માઇક્રો કુલમ્બ. એટલે લેમ્બડા નું મૂલ્ય 0.1 માઇક્રો કુલમ્બ/મીટર. તો આ દાખલામાં ખાલી એક જ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર વિતરણ ધરાવતો તાર આપી દીધો. તો એનાથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ગૌસના નિયમની પહેલી ઉપયોગિતા પ્રમાણે લેમ્બડા = 2πε0r અથવા તો 2k λ/r. એના ઉપરથી લેમ્બડા = E * r ના છેદમાં 2k. બરાબર? અને મૂલ્ય મૂકો એટલે તમને લેમ્બડા રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડાનું મૂલ્ય 0.1 માઇક્રો કુલમ્બ/મીટર એવું મળી. તો આ સાથે આપણે ધોરણ 12 ભાગ 1 ચેપ્ટર નંબર 1 પૂરું કરીએ છીએ.
આ ચેપ્ટરમાં આપણે બધા થિયોરિટિકલ કન્સેપ્ટ, ઉદાહરણના અને સ્વાધ્યાયના મહત્વના અને ગણતરી કરી શકાય એટલે કે થિયોરિટિકલ ન હોય, કેલ્ક્યુલેશન વાળો હોય એવા દાખલાઓનો અભ્યાસ કર્યો. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ભાગ 1 ચેપ્ટર નંબર 2 નો અભ્યાસ શરૂ કરીશું. અત્યાર માટે સ્ટે એટ હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.